બોલો. હરેશ સર બોલે? હા બોલો બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો. બોલો છો ભાઈ? રાજકોટથી. રાજકોટથી બોલો. બોલો બોલો. દલિત સમાજમાંથી બોલું. બોલો બોલો. સર તમે અમારે ભાઈનું કરવાનું છે લગ્ન તમે યુટ્યુબમાં તમારે જોયા વિડીયો મેં એ ગોઠવી જશો સાહેબ? એ ગોઠવી જશો એવું? અમે તો ભાઈ એવું છે તે ઓડિયો મૂકીએ છે બરોબર છે હા હા યુટ્યુબમાં. હા. એટલે યુટ્યુબમાં તમારો ઓડિયો મૂકીએ તો જો તમારો ઓડિયો જોઈએ તો કોન્ટેક્ટ કરે. આ રીતનું છે. બોલો. મારે એ વ્યક્તિનો ફોટો મેળવો જોશે કે શું કરશું? હા, એ વ્યક્તિનો ફોટો મોકલવો છે ભાઈ. મારો નાનો ભાઈ છે બરોબર. હા. તમારો સર નંબર આવ્યો ને તમારો વિડીયો આવ્યો સર મેં પછી જોયો ને યુટ્યુબમાં. હું દલિત છું બરોબર. હા હા. રાજકોટ દલિતમાં છે એવું કઈ આપણે બધા બરોબર. સમાજના કામ કરીએ એવું કઈ નહીં. હે? આપણે બધા સમાજના કામ કરીએ એવું નહીં. બરાબર છે. કેટલીક ઉંમર છે તમારા ભાઈ? 18 વર્ષ. 18 વર્ષ. તો શું કામ કરે? એ પાનનો ગલો છે. પાનનો ગલો છે. કેટલું કમાઈ લે છે? 18 થી 20 વર્ષ. આવક કેટલીક છે એમ? એમાં 20-25 હજારની છે આવક છે. એવું? એટલે ઘરનો જ ગલો છે? ઘરનો ગલો છે. એટલે રાજકોટમાં પ્રોપર? નહીં, રાજકોટ ગામડું છે એનું. કયું ગામ? ગોંડલની બાજુમાં રામોદ છે ને? હા. રામોદ. રામોદ. એવું છે. સર તમે રહેવાનું ક્યાં છે? અમદાવાદ છો? હા, અમદાવાદ જ છું. અમદાવાદ. તમારા વિડીયો સર બહુ જોયા અમે. તમારા લેતી દેતીમાં શું થાય સર? નહીં, કોઈ વસ્તુ અમે લેતી દેતી નથી કરતા ભાઈ. કોઈ વસ્તુ કોઈના પૈસા આપણે લેતી દેતી કરતા નથી. બરાબર. આ તો ફ્રી સેવા છે. સાચો, એટલો આભાર તમારો. અમારે કોઈ પણ પૈસા લેતી દેતી કરવાના આવતી જ નથી ભાઈ. અમે તો ફ્રી સેવા છે. અમે ઓડિયો મૂકી દઈએ, તમને કોન્ટેક્ટ કરે. બરોબર છે. જો તમારા જેવું પાત્ર હોય, તમારા ભાઈ જેવું 18 વર્ષનું હોય તો તમારે એના જેવું પાત્ર હોય તો મળી જાય તો થઈ જાય. બીજું શું છે? સર કઈ વાંધો નહીં. તમને સાંજે હું ફોટો મોકલું. આ વોટ્સઅપ નંબર છે ને તમારે? હા, મારો વોટ્સઅપ નંબર છે. અને કહેવાનું એવું તો ઘરના મકાન છે તમારે? હા, રામોદમાં ઘરના મકાન છે. હા. ઓહો. બધી વસ્તુ સાહેબ અહીંયા તો તમે આવીને જોઈ જાઓ, આટો મારી જાઓ. ના, આટો મારવાનું ક્યાં હોય. પણ કહેવાનું એવું છે કે આપણે ઓડિયો મૂકીશું. બરાબર છે. તમારો નંબર મૂકીશું. તો સર મારા મોટા ભાઈ નાના ભાઈના નંબર છે ને તમને? એને જ આપજો, એના નંબર જ. બરોબર. તો એની હારે જ વાત કરાવો સાંજે. બરાબર. સાંજે વાત કરાવું સર? હા, સાંજે એને વાત કરાવો. 2 રીંગું કર્યું હતું. 1 વાગે 1 વાગે તમે આરામમાં હશો સર? ના, હું બહાર હતો. હું લગ્નમાં હતો એટલા માટે. સરસ. હાલો. સારું, હાલો. તમને હું સાંજે મોકલાવું 9 વાગે. એ સારું. સાંજે ફોન વાત કરાવી દો તમારા નાના ભાઈ રે. એટલે શું છે, કાયદેસર વાત થઈ જાય. અને કાયદેસર વાત થઈ જાય ને એટલે ઓડિયો મૂકી દઈશ. બીજું કંઈ નહીં. કઈ વાંધો નહીં સર. સારું. એ સારું. જય ભીમ. જય ભીમ.